નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 21/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે। તો ગુજરાતમાં આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આજની વાત કરવામાં આવે 21 તારીખની દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા સુરત ભારે વરસાદની આગાહી કરવામાં સંભાવના વ્યક્ત કરી છે। જ્યારે કે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ તથા ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહીસાગર, અરવલ્લી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જ્યારે કે 22 તારીખની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા તથા તાપી ભારે વરસાદની આગાહી સંભાવના વ્યક્ત કરી છે। આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, દાહોદ તથા સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તારીખે ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો 23 તારીખની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ તથા જૂનાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા બોટાદ, ડાંગ, ભરૂચ, નર્મદા તથા નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો છૂટા સ્થળોમાં અત્યંત ભારે વરસાદ, મુશળધાર વરસાદની શક્યતા રહી છે। આવી જ રીતે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। સુરત, નવસારી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।